ઇન્ટરનેટ યુઝરોની સંખ્યાની વાત કરીએ તો પૂરા વિશ્વભરમાં ભારત બીજા નંબર ઉપર આવે છે અને પૂરા ભારતની વાત કરીએ તો ગુજરાતમાં 10મા નંબર પર આવે છે અને ગુજરાતની સરકાર કેન્દ્રની સરકાર એક જ છે અને ગુજરાતની ઇકોનોમી એટલી બધી મજબૂત છે કે ગુજરાતને કોઈક દેશ બનાવવો હોય ને તો 68 નંબરનો સૌથી ધનવાન દેશ ગુજરાત બની શકે છે, એટલી પાવર છે ગુજરાતમાં. તેમ છતાં પણ વિજયનગરના એરિયામાં એટલો ડેવલપ નથી થયો જેટલો ડેવલપ થવો જોઈએ. આજે પણ વસઈ ડગલા જેવા અમુક ગામો છે જેમાં ઇન્ટરનેટની સુવિધા નથી, ટાવર નથી, નોર્મલ કોલ કરવા માટે પણ ટાવર નથી આપતું. તો પછી શું વિકાસ થયો છે? એટલે એનું કારણ એક જ છે કે લોકો જાગૃત નથી એટલે સિસ્ટમ પણ જાગૃત નથી થઈ અને સિસ્ટમ જાગૃત નથી તો પછી મોટી મોટી કંપનીઓ પણ આપણા ઇલાકામાં ઇન્ટરેસ્ટ લેતી નથી અને કોઈ ટાવર હોય કે એવું કોઈ લગાવતી નથી. એટલે જેવું છે એવું જ આજે પણ ચાલ્યા કરે છે. તો આપણે બધાને જાગૃત થવાની જરૂર છે, કારણ કે આજે પણ ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશન ના હોય તો એટલે આપણે કયા સમયમાં જીવીએ છીએ ખબર નથી પડતું. કારણ કે ઇન્ટરનેટ હોય તો બાળકો કોચિંગમાં ના જાય તેમ છતાં પણ ઇન્ટરનેટથી વાંચીને ઘણા બધા ક્લાસીસો કરી શકે છે, શીખી શકે છે, સારી નોકરી મેળવી શકે છે. અને ઇન્ટરનેટ હોય, કોલિંગ થતો હોય તો જ્યારે ઇમરજન્સી હોય, કોઈ બીમાર હોય, કોઈને હોસ્પિટલમાં લઈ જવો હોય, એમ્બ્યુલન્સ બોલાવી હોય અને ઘણી બધી એવી ઇન્ટરનેટથી અને કોલિંગથી મોબાઈલથી જેટલી સેવાઓ આપણે જોઈતી હોય એટલી આપણે લઈ નથી શકતા. કારણ એક જ કે નેટવર્ક આજે પણ નથી આવતું. તો આપણે બધાને જાગૃત થવાની જરૂર છે. જાગૃત થઈશું તો સિસ્ટમ પણ જાગૃત થશે. સિસ્ટમ જાગૃત થશે તો ક્યાંક ને ક્યાંક ટેલિકોમ કંપની પણ અહીંયા આવીને ટાવરો લગાવશે તો આપણે બધા દેશ દુનિયાથી કનેક્ટ થઈ શકશું. નહીં તો આપણે બધા છોકરાઓ જોડે ભણાવવા માટે પૈસા નથી તો લોકો ઇન્ટરનેટથી, ગૂગલથી ને યુટ્યુબથી ઘણા બધા કોચિંગ લઈને સારી નોકરી કરી શકે છે, સારી જગ્યાએ પોતાનું ટેલેન્ટ વિકસિત કરી શકે છે. આજે પણ આપણે હું બોલી શકું છું એનું એક જ કારણ છે કે ઇન્ટરનેટ છે અને આપણે જોડે મોબાઈલ છે એટલે બધું જ કરી શકીએ છીએ. એટલે ઇન્ટરનેટ અને કોલિંગની સેવા હોવી બહુ જરૂરી છે. એટલે આપણે બધાને જાગૃત થવાની જરૂર છે. વિડીયોને શેર કરજો તાકી સિસ્ટમ એક્ટિવ થાય અને વસઈ ડગલા જેવા અમુક ગામોમાં ઇન્ટરનેટ નથી તે ઇન્ટરનેટ માટે ટાવરો સારા લગાવાય અને આપણે બધા દેશ દુનિયાથી જોડીશું તો આપણો એરિયાનો વિકાસ અપને આપ થશે. તમારા આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવે તો શેર કરજો.